બરોડા બાર એસોસિએશન દ્વારા એક જુનિયર વકીલો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં તેમને માહિતગાર કરવામાં આવ્યા કે ક્રિમિનલ અને સિવિલ કેસો કઈ રીતે અસરકારક રીતે ચલાવી શકાય। આ સમગ્ર આયોજન રીતેશ ઠક્કર, નેહલ સુતરિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું। વડોદરાના જ્ઞાન ભવન ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું। તો આ પ્રશિક્ષણ વર્ગમાં શહેરના સિનિયર વકીલો દ્વારા જુનિયર વકીલોને ક્રિમિનલ તેમજ સિવિલ કેસો કેવી રીતે અસરકારક રીતે ચલાવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને ગુજરાત જમીન મહેસૂલી અધિનિયમ હેઠળ રિવિઝન, અપીલ, કલમ 73 ક હકપત્રક તેમજ આદિવાસીઓની માલિકીની જમીન સંબંધિત મુદ્દાઓ પર વિશેષ સમજણ આપવામાં આવી હતી। પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપનાર તરીકે એડવોકેટ અનિલ એમ પટેલ હાજર રહ્યા હતા અને તેમને પ્રાયોગિક ઉદાહરણો સાથે વિષયની સચોટ સમજણ આપી હતી। જુનિયર વકીલોને ઉત્સાહપૂર્વક હાજરી આપી માર્ગદર્શનનો લાભ લીધો હતો। કાર્યક્રમનું આયોજન ટીમ BBA દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। There are three kinds of the land so far as the agricultural land is concerned. One is irrigated land. Second is non-irrigated land, જેને ગુજરાતીમાં કહીએ જીઆરત જગ્યા. And third is garden land, જેને ગુજરાતીમાં કહેવાય બાગાયત land. Now, as far as the assessment of the land revenue is concerned, land revenue is more in respect of the irrigated land. એનું assessment વધારે હોય because the irrigated land has got a more fertility than non-irrigated land. Non-irrigated land નું assessment ઓછું હોય. Even then also all the measurements of the land which the holder is holding is mentioned. વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરાના વકીલશ્રીઓ તેમજ સમગ્ર જિલ્લાના વકીલશ્રીઓ માટે જે પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવામાં આવેલ છે, જેમાં આજ વડોદરા વકીલ મંડળના સિનિયર વકીલશ્રી અનિલભાઈ મનુભાઈ પટેલ દ્વારા જે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે। આ માર્ગદર્શનમાં આપ જોઈ શકો છો, અહીંયા મોટી સંખ્યામાં વકીલશ્રીઓ ઉપસ્થિત છે અને તેમના જ્ઞાનનો લાભ લઈ રહ્યા છે। આનાથી જે આવનાર અમારા નવા ઉભરતા વકીલશ્રીઓ છે એમને જે પ્રેક્ટિસમાં સરળતા પડે અને તેમને માર્ગદર્શન મળી રહે એ હેતુ અમારો છે। અમારા બરોડા બાર એસોસિએશન દ્વારા અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ દિવસે માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ છે। અમે નક્કી કર્યું છે કે દર મહિને પહેલા અને ત્રીજા શનિવારે, પહેલો, ત્રીજો અને પાંચમો શનિવાર હોય તો પાંચમા શનિવારે આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન જ્ઞાન ભવનમાં ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ મુકામે રાખવામાં આવેલ છે, જેમાં દિન પ્રતિદિન વકીલશ્રીઓ જે જુનિયર તેમજ સિનિયર વકીલશ્રીઓ છે એમની મોટી સંખ્યા થતી જાય છે અને એઓ તમામ લાભ લઈ રહ્યા છે। તે સિવાય વાત કરીએ તો વડોદરા સિવાયથી પણ બહારથી જિલ્લામાંથી બે વકીલો શીખવા માટે આવ્યા જી, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, બોડેલી, નસવાડી સમગ્ર આજુબાજુના જે શહેરો છે એમાંથી પણ મોટી સંખ્યામાં અહીંયા વકીલો ઉપસ્થિત રહે છે અને અત્યારે અમારે ટૂંક સમયમાં અમારા નવા જે બાજુમાં એક જ્ઞાન રિફ્રેશમેન્ટ રૂમ છે ત્યાંનું પણ આયોજન છે કે અહીંયા અમારા વકીલશ્રીઓ સમાતા નથી તો એમને ત્યાં અમે એક સ્ક્રીન ઊભી કરીને અમે ત્યાં પણ એમને પ્રશિક્ષણ વર્ગ માટે એમનું આયોજન કરીશું।